ઉનાળામાં મસાલા છાશ તો આપણા દરેકના ઘરે બનતી જ હોય છે। તો આજે આપણે પેટને ઠંડક આપે એવી એકદમ ચટપટી ઇન્સ્ટન્ટ ગ્રીન મસાલા છાશ બનાવતા શીખીશું, જે પીવામાં એટલી ટેસ્ટી છે કે તમે બહારની અમૂલની મસાલા છાશ પણ ભૂલી જશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક નાના મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલા ધોયા કુમળી દાંડી સાથે જ મેં લીલા ધાણા લઈ લીધા છે। હવે એમાં 1 દાંડી જેટલો તાજો મીઠો લીમડો આપણે ધોઈને ઉમેરી દઈશું। સાથે જ આપણે 25 થી 30 જેટલા ફુદીનાના પાન ઉમેરીશું। અહીંયા મેં ફક્ત પાન જ લીધા છે, દાંડીનો ઉપયોગ નથી કરવાનો। એકદમ નાનો ટુકડો એટલે કે પા ટુકડો જેટલો આદુનો મેં છોલીને ઝીણો સમારીને આ રીતના લઈ લીધો છે। સાથે મેં એકદમ નાની સાઈઝનું એક લીલું મરચું પણ લીધું છે। એકદમ નાનું મરચું છે, જો તમારે એ પણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય। 2 નાની ચમચી શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું। અહીં મેં શેકેલા જીરુંનો જ પાવડર લીધો છે, તમે આખું જીરું પણ શેકીને 2 ચમચી લઈ શકો છો। 1 ચમચી એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી આપણે સંચળ ઉમેરીશું। હવે અહીંયા સંચળ અને ચાટ મસાલો લીધો છે એટલે સાદું મીઠું આપણે ચાખીને જરૂર લાગશે તો પાછળથી એડ કરી દઈશું। હવે થોડું ઠંડુ પાણી આપણે એડ કરીને બધું જ એને પીસી લેવાનું છે, જેથી સરસ એની પેસ્ટ બની જાય। તો અહીં તમે જોઈ શકો છો કે છાશ માટે આપણી ઇન્સ્ટન્ટ મસાલાની જે ગ્રીન પેસ્ટ છે એ તૈયાર છે। બસ 2 ટેબલસ્પૂન જ પાણી ઉમેરીને એને પીસીને આ રીતના સ્મૂથ કરી લીધી છે। હવે એક તપેલીમાં આપણે 1 કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લઈશું। 3 કપ છાશ માટે અહીંયા મેં 200 ગ્રામ દહીં લીધું છે, જે ઇનફ છે। હવે સરસ આ રીતના વિસ્કરની મદદથી એને ફેંટી લઈશું, જેથી દહીંની જે ગાંઠ છે એ ભાંગી જાય। તો દહીં અહીંયા સરસ ફેંટાઈ જાય પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ એમાં ઉમેરી દઈશું। ત્યાર પછી એમાં 2.5 કપ આપણે ઠંડુ પાણી ઉમેરીશું। ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે, જે કપથી દહીં માપ્યું હતું એનાથી જ માપીને લીધું છે અને ફરીથી સરસ આપણે એને મિક્સ કરી લઈશું। તો અહીં ફક્ત 2 જ મિનિટમાં તમે જુઓ આપણી ઇન્સ્ટન્ટ ગ્રીન મસાલા છાશ તૈયાર છે। સોલ્ટ આપણે એડ નહોતું કર્યું અને સોલ્ટ થોડું ઓછું લાગ્યું એટલે મેં રેગ્યુલર જે સોલ્ટ આવે આમાં થોડું ચાખીને એડ કરી દીધું છે। તો આપણી આ ગ્રીન છાશ તૈયાર છે અને આપણે સર્વ કરીશું। ઉનાળામાં ઠંડી ઠંડી આ મસાલા છાશ પીવાથી એસિડિટી તેમજ પેટની અને છાતીની બળતરા શાંત થાય છે, કારણ કે આપણે જે તેમાં જીરું, સંચળ અને ફુદીનો ઉમેર્યો છે તે ભોજન બાદ થતી એસિડિટીમાં રાહત આપે છે અને ગરમીમાં લૂથી પણ બચાવે છે અને પાચન ક્રિયા પણ સુધારે છે, જેથી ખાસ ઉનાળામાં આ મસાલા છાશ બાળકોથી લઈ વડીલો દરેકે પોતાના ડાયટમાં એડ કરવી જ જોઈએ। તો ઉપરથી થોડો શેકેલા જીરુંનો પાવડર અને ફુદીનાના પાન મૂકીને આપણે એને ગાર્નિશ કરીશું। કોઈપણ છાશના મસાલા વગર ઇન્સ્ટન્ટ જ આ ગ્રીન મસાલા છાશ બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે।